હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું નાહી ધોઈને રેડી નથી થઈ, ખાલી નાહી ધોઈ લીધું છે. માથું ઓળાવવાનું બાકી છે અને મને માથું ઓળાયા વગર ચીથરી પીથરી હોય ને ત્યારે જ વ્લોગ સ્ટાર્ટ કરવાનું મન થાય છે, એટલા માટે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કામ હજી ઘરનું બાકી છે અને મેં મારું મિશન સંભાળી લીધું છે કચરા. તો ચાલો આપણે ઝાડુ લઈ લઈએ અને કચરા કાઢવાની શરૂઆત કરી દઈએ. તો ચાલો બધી જ તે ઘરની સાફ સફાઈ કરી નાખું, બધું કામ ફિનિશ કરી નાખું, પછી તમને મળું છું. ગેલેરીને એવું બધું મેં ચમકાઈ દીધું છે. ચાલો બતાવી દઉં. આજે રવિવાર છે તો તુલસી માતાને પાણી તો કંઈ પાવાનું નથી. જોઈ લો, મારી ગેલેરી ચમકાઈ દીધી છે. આ એ નથી જતા, ઓલા ડાઘ રહ્યા ને એ ગમે એટલા ઘસું ને તો એ નથી જતા. તુલસી માતા જો કેવા સરસ મજાના છે, હરા ભરા લીલા લીલા છમ જેવા. બાકી તો સરસ મજાની થઈ ગઈ છે ગેલેરી. અને હવે બીજું બધું સાફ સફાઈ ઝાડુ પોતા કરી નાખું, પછી તમને મળું છું. તો ચાલો ગાઈઝ, એક રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો ક્લીન રૂમ કરી નાખ્યો છે અમે. અને હવે બહારની બધી સાફ સફાઈ લઈ લઈએ આપણે. કંટાળો આવે છે કામ કરવાનો, એટલે આપણે છે ને ગીત સાંભળતા સાંભળતા હોમ થિયેટરમાં ગીત ચાલુ કરી દઈશું ને ગીત સાંભળતા સાંભળતા ઘરનું કામકાજ કરતા જઈશું ધીરે ધીરે, સાથે સાથે ગાતા પણ જઈશું. તો ચાલો કન્ટિન્યુ. ગાઈઝ, તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ તે મને શરદી જેવું આજ થઈ ગયું, એટલે મેં પછી વ્લોગ શૂટ ના કર્યો. અને અત્યારે વાગ્યા છે 5:45 અને હવે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો થોડુંક સારું હતું, મેં હળદરવાળું દૂધ પી લીધું, આદુ મોઢામાં રાખ્યું, એવું બધું કર્યું છે, એટલે થોડુંક સારું છે. હવે કાંઈ ખાધું નથી મેં, તોય શરદી થઈ ગઈ. ઠંડો પવન બહુ છે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને આ એક કહી દઉં કે કંઈ પણ વસ્તુને અડકતા પહેલાં, બ્લેન્કેટને અડકતા પહેલાં સાવધાન રહેજો, નહીંતર અર્થિંગ આવશે. મને આજ આવ્યો છે એટલા માટે. સારું, ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું મંદિર જાઉં છું. તો ચાલો બધું બંધ કરી દઈશું. શરદી તો યાર એવી થઈને કે છીકું ઉપર છીકું આવવા માંડી, અને છીકું પર છીકું આવવા માંડી ને નાકમાં ઝંઝનાટી થવા માંડી. બોલો. તો સારું, ચાલો કન્ટિન્યુ. ચલો ગાઈઝ, તો હું જાઉં છું. બહારનું વેધર બહુ સરસ મજાનું છે, ખુશનુમા વાતાવરણ છે. આ જો ઘરની સાફ સફાઈ ચાલે છે, તો બધી સાધન સામગ્રી બહાર પડી હોય બધાની. જો અહીં કેવડું મોટું મોટું ઘાસ થઈ ગયું છે. ચાલો તો આપણે મંદિર પહોંચી જવાની તૈયારીમાં છીએ. જો આપણું બાઇક પડ્યું છે. ઓહ, કોની ગાડી? ભરતભાઈ આવી ગયા છે. ચાલો મંદિરે. ટકુબેન અહીંયા રમતા હતા તો અમે મંદિર જઈએ છીએ. હે ચૂટકો? ચૂટકો હે આવડા સાફ સફાઈ મિશન પૂરું કરીને બેઠા છે અહીંયા. અલગ કહું, સાફ સફાઈ મિશન પૂરું કરીને ભરતભાઈ આવ્યા છે. કેમ તમને આજ નો ફરવા લઈ ગયા? ઠીક નહીં, તમે કીધું રવિવાર હતો તો ક્યાંક જવાના. ચાલો ગાઈઝ, તો હું મંદિર પહોંચી ગઈ છું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો ગાઈઝ, હું નવા ચંપલ પહેરીને આવી છું, મારા સાસુમા વાળા ચંપલ. ચાલો, ઝાઝા દિવસે તમને કાનાજીના દર્શન કરાવું છું. જય માતા સરસ્વતી માતા, વિદ્યાની દેવી, રક્ષા કરજો. જય હનુમાનજી દાદા, જય ગણપતિ દાદા. ચાલો, તો આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આરતીની શરૂઆત થઈ જશે. તો હનુમાન ચાલીસા બોલ નાખી છે. ઠીક, હાથે વાંધો નહીં, ગીતા બોલે ને. હા, તો તમે તમારી તૈયારી તો કરો, અમતા ગીતા પૂરી કરી દઈએ. હાય સૌને દર્શન થાય, ગંગા જમના નાવાને જાય, ગંગા જમના નાવાને જાય. વ્રજવાસી બની જાય, વ્રજવાસી બની જાય, ભવ સાગર તરી જાય, ભવ સાગર તરી જાય, તો છે જે વૈકુંઠ પામી જાય. બોલો દ્વારિકાધીશની. શું છે? પ્રસાદી છે, તો કેળા કટિંગ કરવાના છે. હા, તો મને હમણાં ડીશમાં આપજો, હું કટિંગ કરી નાખું છું. હાલો, ઝાલરને એવું લઈ જશું. તો આરતી થઈ ગઈ છે ગાઈઝ. કેળાની પ્રસાદી છે, ચોકલેટ છે. જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ, જય મા અંબે માવડી.
ગાઈસ તો કેળાના કટિંગને મોટા કર્યા છે ને, જો બચ્ચા પાર્ટી વધી ગઈ છે જો, એટલે થોડાક નાના નાના કરવા પડશે. ચાલો તો આપણે કરી નાખવી, બધાને થઈ રહેવી જોઈએ પ્રસાદી ટૂંકમાં. ચાલો ગાઈસ તો હવે આરતી થઈ ગઈ છે ને, ભગવાનને પોઢાડવાનો સમય થઈ ગયો છે, તો પોઢાડી દઈશું. પંખી એક ચાલુ કરવાની છે. હા સસડાટી બોલી લો, ભગવાનને ગરમી ન થાય જોઈએ. પછી શિયાળો આવે એટલે પછી નહીં ચાલુ કરવાની હો, પછી સ્વેટર પહેરવાના છે ને તમારે. રેડી પડદો જો પોઢાડી દીધા છે, કરો બંધ. ગાઈસ જો ફૂલડા આવી ગયા છે અને અહીં ફૂલડા પાથરવાના છે. અમારા પાડોશી છે એમની વાડીએ ફૂલડા થાય છે, તો એ બધા ફૂલડા છે જો આટલા બધા અહીં પોળા કરવાના છે, નહીં બગડી જાય પછી. ચાલો તો આપણે ઘરે જઈશું. તો ગાઈસ હવે હું ઘરે પહોંચી ગઈ છું અને ભગવાનને દીવાબત્તી પણ થઈ ગઈ છે. દર્શન કરી લ્યો બધા. અને શરદી છે એટલે મેં છે ને દાળ ચાવલ મૂકી દીધા છે. ગરમ ગરમ દાળ પીશું ને તો શરદીમાં પણ સારું રહે છે. અને દાળ ચાવલ મૂકી દીધા છે અને કાકડીને હું સલાડ કાપી નાખવું છે. તો સારું ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં. આવજો.